આજ રોજ શ્રાવણી પૂર્ણિમા નિમિત્તે ભૂદેવોએ નવા યજ્ઞોપવીત ધારણ કર્યા હતા। આ સાથે જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા। રક્ષાબંધનના પવિત્ર પર્વને બળેવ અથવા નાળિયેરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે। આજના દિવસે બ્રાહ્મણ પોતાની જનોઈ મંત્રોચ્ચાર સાથે વિધિપૂર્વક બદલાવે છે। ભરૂચ પાંજરાપોળ ખાતે 40 બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે જનોઈ બદલવામાં આવી છે। બ્રાહ્મણ નવી જનોઈ ધારણ કર્યા પછી ચારેય વર્ણને રાખડી બાંધી આશીર્વાદ આપે છે અને દક્ષિણા પ્રાપ્ત કરે છે। આ જનોઈ કેવળ સૂતરનો ટ્રાગડો નથી, પરંતુ 16 સંસ્કારમાંનો એક ઉત્તમ સંસ્કાર છે। આ ઉપવીત ધારણ કર્યા પછી જ સંસ્કાર દ્વિજ ઉચ્ચતમ કહેવાય છે। આ રીતે જોતા દરેક પર્વોમાં રક્ષાબંધનનું અને બળેવનું પર્વ એક અનોખા પર્વમાં તરીકે આગવી જ ભાત પાડે છે। શ્રી પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠન અને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના સંયુક્ત ક્રમે શ્રી પાંજરાપોળ ખાતે ભરૂચમાં નૂતન યજ્ઞોપવીત ધારણ કરવા બ્રાહ્મણો ઉત્સવ, ભૂદેવોનો ઉત્સવ, કર્મકાંડીનો ઉત્સવ એટલે શ્રાવણી પ્રયોગ। આ નિમિત્તે અહીંયા આગળ શ્રી પરશુરામ બ્રહ્મ સમાજ અને ગુજરાત સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લા દ્વારા અહીંયા આગળ જે કાર્યક્રમ રાખેલ છે તે બદલ હું સર્વ ભૂદેવોના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું અને સપ્ત ઋષિઓને પ્રાર્થના કરું છું કે બ્રાહ્મણો એકઠિત થઈ સર્વ સમાજનું કલ્યાણ કરતા રહે।